હેલો ગાઈસ, કેમ છો બધા? ગુડ મોર્નિંગ. મજામાં ને? તો જો તો ગાઈસ, આજ ઠંડી કેટલી છે. પવન એટલો અત્યારમાં આવે છે ને આજ ઠંડી પણ એટલી છે. કાલે વાતાવરણ આવું જ હતું અને આજ પણ એટલું બહુ છે. હાવ તો બેક કરીને દેખાડું તમને ઠાઠ કેવી છે બધી. જો સવારમાં કંઈક આવું ધુમ્મસ જેવું વાતાવરણ થઈ ગયું છે. પવન પણ જોરદારનો આવે છે અત્યારમાં. આમાં લેખે છે ચણામાં ટ્રેક્ટર રાખે છે. દસ વાગી ગયા તો પણ હજી ખબર નથી પડતી આ વાતાવરણમાં કે અત્યારે 10 વાગે. હજી તેમ થયું કે 5 ના આવે ગઈ એવું વાતાવરણ થઈ ગયું છે. ધાણા આ ગલુડિયું ક્યાંકથી કોકની વાડીએથી આવી ગયું છે. આજ જો કેવી રીતના લાકડું ઢળીને જાય. અટાણમાં એને ઠંડી લાગે છે એટલે જો ઓલા ફોતરા ઓલા નારિયેલ આખું ઉખેડી નાખ્યું ચાવીને. અને હજી આ લાકડું ઉપાડીને જાય છે. ક્યાં જાય? એના દાંત જોવો કેટલા ગેસ મજબૂત છે. કેટલું ચાવી નાખ્યું. જો કેવું જોવે અત્યારે મસ્તી કરે છે. એ ચંપલ નથી તોડવાના. એને પણ ઠંડી લાગે છે એટલે આમ આટા મારે છે. ક્યાંક ભૂલું પડી ગયું છે. એમ ચંપલ ને તારે શું કરવું હે? આજે આપણે ધાણામાં 18 જણા આવ્યા છે. જો બધા નીંદે છે, સોયાબીન ઉપાડે છે. એટલા ઉપડી ગયા છે. સવારના એટલા કેરા પહોંચ્યા છે, અડધા પહોંચ્યા છે. અને આમાં જ બાકી છે ઉપાડવાના. એક ખેતર જ કમ્પ્લીટ થઈ જશે વલીમડા સુધીનું. જા કોકનું સંપલ તોડ. મૂક ચપ્પલ. કોકનું ચંપલ તોડે છે. ઓલા બેનોના ચંપલ છે યા તોડે છે. અલે અહીંયા આવ. અલે બેઠું જ છે. શંકરને જાય છે પાણી ભરવા. પાણી આવે છે, ત્યાં ગોરી ભરી છે તો ત્યાંથી પાણી ભરવા જાય છે. અને મારે બનાવવાનું છે અહીંયા ચા. જો ચંપલું લઈને આજે આપણી વાડી આવ્યા છે મહેમાન. જોઈ લે કોણ મહેમાન આવ્યું છે. આપણા ચણા ને ધાણા જોવા આવ્યા. જો દઈ છે મહેમાન. અને આપણા મજૂર જો હજી લે છે. એક કમ્પ્લીટ થઈ ગયું છે અને એક હજી લેતે છે. હજી ચાલુ છે નેદવાનું કામકાજ. આપણે આટા ફેરા મારી છે. બીજું શું કરીને બેઠા ચણામાં હાથી હાલી ગયો. આપણને જો થઈ ગયા ચણા કમ્પ્લીટ. આપણે જવાનું છે ઘરે. પછી દાડિયાને રજા દેવાની છે. તો પછી હજી ટાઈમ નથી થયો. હજી અડધી કલાક છે. અડધી કલાક પછી રજા આપવાની છે બધાને. ધાણા ને દઈ ગયા પછી આવા કંઈક દેખાય. જોઈ લે. પાણી પી લો, થોડું પાણી પી લો. આ છે પાણી પીવાનું.
આપણે જવાનું છે જીરું જોવા હવે. ચાલો હવે જઈશું જીરું જોવા આપણે. એમ કે કાપ્યા બીજું પીસીસ તો ડરતા નહીં. ये लड़का मावा खा रहा है. ખાવાનો દે કઈ ને માવો તો ખાવાનો દે નહીં. ભણવા જાક નથી જતો દેહમાં. અહીંયા હવે ભણવા જવાનું કે નહીં? આટા મારવાનું વાળીએ અહીં મેં ભેગું રહેવા આવતું ને ખાવા પીવા લગ્ન કરી દી. ये फंस गया सी है इसे पार्टी की मीटिंग समझ के फंस गया બધું આવી જાય. કાલો ગીત ગાતો તો ટીમલીના ગીત ગાતો. જો રેવા માટે આપણે મકાન હે ટીમલીના ગીત ગાતો. એ ચડી ટીમલીના ગીત ગાતો. ઓય પટેલ એને કીધું ખાવા પીવા મહિનો થાય લુગડા બુગડા બધું આવી જાય માવા આવી જાય. એ ગીત ગાતો ટીમલીના ગીત ગા સરવાઈ કા ગયો હે લે માવો ખા થઈ જા ને માવા બહુ ખાવો જ કેજો ગમે ત્યારે. આવું પણ ખોકર માગ્યો હું અંબર કોઈ આવ્યું હા ગાગી માં આપણે ગાડી લઈને જાઓ. હા આપણું જીરું કેવું સરસ મજાનું દેખાય છે જોઈ લ્યો તમે. સરસ મજાનું જીરું છે ને જુઓ તમે. અને આપણે આમાં દવા મારી હતી ગોલ્ડ દવાનું અસર બતાવ્યું છે આમાં હાલશે વાંધો નહીં આવે. પણ જીરું થોડું ઘા ખાઈ ગયું. જીરું થોડું ઘા ખાઈ ગયું છે કુકડાઈ ગયું. દવાનું અસર લાગી ગઈ છે જોઈ શકો બધું. આ કેવું થઈ ગયું ખળ બધું મરવા માંડ્યું. જીરું થોડું ઘા ખાઈ ગયું છે ખળ બધું ઉપડી ગયું છે પણ રિઝલ્ટ તો સારું આવ્યું છે વાંધો નથી કંઈ. બીજી દવાની ટ્રાય મારશું આપણે જોશું શું થાય છે. જોઈ લ્યો તમે આપણું જીરું આવું છે સરસ મજાનું જોઈ લ્યો તમે. 5.5 વીઘાનું જીરું છે પણ લીલું સમ દેખાય છે અત્યારે તો. એક જ ક્યારો છે ને આમ ઘા ખાઈ ગયો જા બાકી લીલું સમ બધું સરસ મજાનું દેખાય જોઈ લ્યો તમે. કેમ છે જીરું? હાલો દવા તો કામ કરી જા. ના દવા મારી જોઉં અમે એમાં મારી જ ખબર જીરું કેટલું ઘા ખાઈ ગયું. એમ કહેતા 2-3 દી જીરું ઘા ખા પણ જીરું ઊભું થઈ જાય વાંધો નહીં આવે. ડાળીયાને જવાનો ટાઈમ થઈ ગયો. ચાલો ડાળીયા પાસે જઈ પછી વાત કરી. ઘઉં તમને બતાવી દઉં. બોલ તો અમારી ચેનલને લાઈક જીરું તો સારું જ થઈ ગયું વાંધો નથી જીરામાં કાંઈ. આ છે આપણા ઘઉં
ઘઉં સરસ થઈ ગયા છે. ઘઉંમાં કાલે કદાચ પાણી ચાલુ થશે. જોશું હવે કાલે પાણી ચાલુ કરવું છે ઘઉંમાં. અને આપણે છોટના વારા મારી દેજા બધું પેક છે આમાં. ચાલો હવે જાશું પાછા ધાણા. આ છે અમારી આવક જાવકનો રસ્તો.